ગ્રામ પંચાયત આ નવીન રોડનું કામકાજ ચાલુ કરે છે, પણ રો મટીરિયલ પૂરેપૂરો વાપર્યો છે. જે ધારાધોરણ મુજબ સરકારના એસ્ટિમેટ મુજબ જે ચાલવું જોઈએ એના કરતાં તદ્દન સાવ ખોટા રીતે આ લોકો કપચી, રેતી, સિમેન્ટ આ તમામ વસ્તુ આ લોકોએ અડધા રૂપિયાની અંદર આખું સેટલમેન્ટ કરી રસ્તો પૂર્ણ કરવાની કામગીરી રજૂ કરે છે અહીંયા. ને ગ્રામજનો વિરોધ કરે છે, વોર્ડના લોકો વિરોધ કરે છે, તો તેવા લોકો દાદાગીરી કરી ને ગમે તેમ કરી બળજબરીપૂર્વક આ રસ્તો બનાવવા માટે લોકોને પ્રેરિત કરે છે. તો આ તદ્દન ધોરણે ખોટું થઈ રહ્યું છે. જે સરકારના નિયમ મુજબ જે કાર્યવાહી થતી હોય યોગ્ય ને ન્યાયિક રીતે જે રસ્તો ચોખ્ખાઈના રીતે બનવો જોઈએ તે બનતો નથી હાલની તારીખમાં. આ અમારા લોકોની રજૂઆત છે. આપનું નામ? અંકુર કુમાર પંકજ કુમાર શાહ. રોડ કોણ બનાવી રહ્યું છે? રોડ ગ્રામ પંચાયત ફતેપુરા. અત્યારે આ લોકો આ મટીરિયલ હોવા છતાં પણ તમારો વિરોધ હોવા છતાં બી એ ગ્રામ પંચાયત દ્વારા શું કહેવામાં આવે છે, સરપંચ દ્વારા ને શું દાદાગીરી કરે છે? રોડ બનાવીને રહીશું તમારથી થાય કર લો, કોણ રોડ બનાવવા રોકે છે એ અમે જોઈ લઈએ. એટલે કોણ કોન્ટ્રાક્ટરે ચોખ્ખું બધા જ સભ્ય અને સરપંચ સામે કીધેલું છે કે રેતી પાછી મોકલાઈ દો, રેતી જરાય કામ લાગે એવી નથી, રોડ ચાલશે નહીં જો બનાવીએ તો પણ. તો સભ્યો અને સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને કે ભાઈ તમે જે છે એ રેતી બીજી મંગાવી અને અડધી મિક્સ કરીને આ રોડ બનાવી તો ચાલી જશે અહીંયા એમ. આપનું નામ? પ્રતિકભાઈ દરજી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદ ખાતે 2 દિવસીય એક્સપોઝર મુલાકાત સહ ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. પરંપરાગત કૃષિ વિકાસ યોજના PKVY અંતર્ગત નોંધાયેલા ગરબાડા, લીમખેડા અને દેવગઢ બારિયા તાલુકાના ખેડૂતો માટે ICCOE દ્વારા તારીખ 1 અને 2 જુલાઈ 2026ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK દાહોદ ખાતે એક્સપોઝર મુલાકાત સહ ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ડોક્ટર બિસ્મન સાંગડા, વડા KVK દાહોદ દ્વારા ખેડૂતોનું સ્વાગત કરી સજીવ ખેતી, કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને ટકાઉ કૃષિના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ નિષ્ણાત વક્તા GM વાઘેલા દ્વારા સજીવ ખેતી, લીલા ખાતર, ગ્રીન મેન્યુરિંગ, જમીનની ઉર્વરતા, જૈવિક ઇનપુટ્સના ઉપયોગ તેમજ પાક વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ત્યારબાદ ડોક્ટર UC ગામિત દ્વારા ખેડૂતોને KVK દાહોદ ખાતે આવેલ વિવિધ પ્રદર્શન એકમો, પાક પ્રદર્શન પ્લોટ તથા અન્ય કૃષિ સંશોધન એકમોની સ્થળ મુલાકાત સાઇટ વિઝિટ કરાવવામાં આવી, જેમાં ખેડૂતોને પ્રાયોગિક જ્ઞાન અને આધુનિક સજીવ ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં ICCOE દાહોદની સમગ્ર પ્રોજેક્ટ ટીમ ઉપસ્થિત રહી હતી. ઉપરાંત શ્રી ભાવદીપ વ્યાસ, ટીમ લીડર ICCOE ગાંધીનગર તથા શ્રી ગોવિંદ ઠાકોર, પ્રોજેક્ટ મેનેજર ICCOE દ્વારા કાર્યક્રમનું સંકલન, માર્ગદર્શન અને સફળ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગરબાડા, લીમખેડા અને દેવગઢ બારિયા તાલુકાના PKVY નોંધાયેલા ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં નિષ્ણાતોએ ખેડૂતોના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા અને સજીવ ખેતીના અસરકારક અમલીકરણ માટે પ્રેરણા પૂરી પાડી હતી. દાહોદ જિલ્લાના લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. દાહોદ જિલ્લાના લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામતા લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીથી પરેશાન લોકો માટે વરસાદ રાહતરૂપ સાબિત થયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેતીના કામો માટે વરસાદ અનુકૂળ રહેતા ખેડૂતોમાં સારા ચોમાસાની આશા જાગી છે. દાહોદ ખાતે બેન્કિંગ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ. લખપતિ દીદી અને કેશ ક્રેડિટ ધિરાણ અંગે ચર્ચા કરાઈ. દાહોદ ખાતે નાયબ નિયામકની અધ્યક્ષતામાં બેંક ઓફ બરોડાના DRM તથા લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર LDM સાથે બેન્કિંગ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બેંક લીકેજ સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી બેન્કિંગ સેવાઓ અસરકારક રીતે પહોંચે અને ધિરાણ પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમયમાં લખપતિ દીદી યોજના હેઠળ વધુમાં વધુ લોન ધિરાણ તેમજ કેશ ક્રેડિટ ધિરાણમાં વધારો થાય તે માટે જરૂરી આયોજન અને વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી.
બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી બેન્કિંગ સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ભાજપા પ્રદેશ અધ્યક્ષના અધ્યક્ષતામાં પીપલોદ ઘનશ્યામ રિસોર્ટ ખાતે લીમખેડા મંડળનું વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો. પીપલોદ સ્થિત ઘનશ્યામ રિસોર્ટ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશના ઉજ્જવળ ભવિષ્ય સમાન યુવાનો સાથે સંવાદ યોજાયો હતો. યુવા શક્તિની ભૂમિકા, રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓનું યોગદાન તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર બનાવવા માટે યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી તથા મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલભાઈ ધારિયા, જિલ્લા સંગઠન પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લા અને તાલુકા સ્તરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બૂથ સ્તરના કાર્યકરો, મંડળના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો હાજર રહ્યા હતા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દાહોદના સુખસર પોલીસ સ્ટેશન ખાતે વયનિવૃત્ત એએસઆઈ મંજીભાઈ પારગીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. દાહોદ જિલ્લાના સુખસર પોલીસ સ્ટેશન ખાતે વયનિવૃત્ત થતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ મંજીભાઈ પારગીના સન્માનમાં ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સુખસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડે મંજીભાઈ પારગીને સાલ ઓઢાડી, ફૂલહાર પહેરાવી તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને પોલીસ વિભાગમાં આપેલી તેમની નિષ્ઠાપૂર્વકની અને પ્રશંસનીય સેવાઓને બિરદાવી હતી. વિદાય સમારોહ દરમિયાન સુખસર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ મંજીભાઈ પારગીને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉજ્જવળ નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ગામના આગેવાનો, આમંત્રિત મહેમાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મંજીભાઈ પારગીના લાંબા સેવાકાળ દરમિયાન આપેલા યોગદાનને યાદ કરી તેમના સ્વસ્થ, સુખમય નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. દાહોદ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રમાં જનઔષધિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. માય ભારત દાહોદ દ્વારા ગોદી રોડ સ્થિત પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર ખાતે જનઔષધિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો અને યુવાનોમાં ગુણવત્તાયુક્ત તથા સસ્તી જેનરિક દવાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વયંસેવકો અને ઉપસ્થિત નાગરિકો માટે વિવિધ શૈક્ષણિક અને પ્રાયોગિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેનરિક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો. વિવિધ દવાઓના ભાવોની સરખામણી દ્વારા જનઔષધિ દવાઓથી થતી બચત અંગે માહિતી આપવામાં આવી તેમજ દવાઓના સ્ટ્રીપ પરથી જેનરિક નામ ઓળખવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત જનઔષધિ કેન્દ્રની મુલાકાત દરમિયાન દવાઓના સંગ્રહ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પ્રિસ્ક્રિપ્શન મુજબ દવાઓના વિતરણની પ્રક્રિયા તથા ફાર્માસિસ્ટની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રિસ્ક્રિપ્શન વાંચવાની પદ્ધતિ, દવાની માત્રા, ઉપયોગનો સમય, બેચ નંબર અને એક્સપાયરી તારીખ જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજનાના હેતુઓ, તેના લાભો અને સામાન્ય નાગરિકોને પરવડે તેવી ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવાના સરકારના પ્રયાસોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ સ્વયંસેવકો અને નાગરિકોએ જનઔષધિ કેન્દ્રો અંગે વધુમાં વધુ લોકોને જાગૃત કરવા, જેનરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સૌ માટે સસ્તી આરોગ્ય સેવાઓના પ્રચાર પ્રસાર માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં માય ભારત, દાહોદના સ્વયંસેવકો, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રના પ્રતિનિધિઓ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગામે આવેલ ગ્રામ પંચાયતનું કામ, પંચાયત ભવનનું બાંધકામ અત્યારે ચાલુ કરેલ છે અને તેમાં અમે વાંધા અરજી નાખીએ છીએ, કારણ કે એ પંચાયતનું બાંધકામ ચાલુ થયેલું છે તેમાં અમારા સંપૂર્ણ ગામનો વિરોધ છે. સંપૂર્ણ દરેક ગામને છેવાડાથી ગામનું બાંધકામ થયેલું છે અને તેના માટે અમે આનાથી જો અમારું એ કામ અટકાવવામાં નહીં આવે તો અમે આગળ કલેક્ટર સાહેબ શ્રીને કે ડીડીઓ સાહેબ શ્રીને જે કંઈ અમારી પ્રોસેસ કરવાની થશે તે અમે આગળ ઉચ્ચ કક્ષાએ જે કંઈ આગળ કોઈપણ વસ્તુથી આગળ અમારા પગલાં લેવાના થશે તો અમે લઈશું અને આની માટે અમે સખત વિરોધ કરીએ છીએ. અને અમારું જે કંઈ આ જૂનું મકાન છે પંચાયતનું
ત્યાં એ વસ્તુ બાંધવામાં આવે તો અમને આખા ગામને મંજૂર છે. તમારું નામ? મારું નામ પારગી ભગુભાઈ પનુભાઈ. હા, મારું નામ પારગી દલુભાઈ વેસ્તાભાઈ. અમારા ગામ પંચાયત માધવામાં જે નવીન પંચાયત ઘરનું મકાન મંજૂર થયેલ, એ મકાન એક સેવાળી જગ્યાએ લઈ જઈને બાંધકામ ચાલુ સરપંચ કરે છે, એ યોગ્ય નથી અને પૂરા ગામનો સખત વિરોધ છે. એ મકાન હંમેશા પંચાયતનું નવીન મકાન જે તે અમારું જૂનું સ્થળ છે તળગામ ને એને પાડીને બાંધે, કાં તો બીજી જમીન પણ છે એ જ સર્વે નંબરમાં બંધાવવા જોઈએ એવો અમારી દરેક પૂરા ગામની માંગણી છે. નમ્ર વિનંતી આપ સાહેબને. તમારું નામ? મારું નામ પારગી દલુભાઈ વેસ્તાભાઈ. ગ્રામ પંચાયત માધવાનું પંચાયત ભવનનું કામકાજ કરવામાં આવી રહ્યું છે, તેમાં અમારો વિરોધ છે. જે ગ્રામ પંચાયત માધવાનું જૂનું પંચાયતનું ભવન છે ત્યાં જ બનાવે તો આખા ગામને ફાયદો થાય. હવે એક સાઈડ પર આ બાંધકામ કરી રહ્યા છે એ અમને યોગ્ય નથી. જેથી જ્યાં આ પંચાયતનું ભવન છે ત્યાં પંચાયતની ખુલ્લી જગ્યા છે અને ત્યાં બનાવવામાં આવે તો હરિયાણા આખા ગામના 5 મુવાડના લાભાર્થીઓને ફાયદો થાય છે. તમારું નામ? મારું નામ વજયસિંહ રમજીભાઈ ડામોર. હું બારિયા હરજીભાઈ મખાભાઈ, ગામ માધવા, તાલુકો ફતેપુરા. મારી એટલી જ રજૂઆત છે કે આ સરપંચે પોતાની મનમાની રીતે પંચાયત બાંધકામ એના ઘરે કરે છે, એનો અમને આખા ગામ પંચાયત ગામના વિરોધો છે, ગ્રામજનોનો સખત વિરોધ છે. અને આની રજૂઆત 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગરથી પણ અમે ઉગ્ર આંદોલન કરી જ્વલંત વિજય મેળવવા માટે અમે તનતોડ મહેનત કરીને આ મહેનત કરીશું. અમે આખું ગામ એક સાથે છીએ. હવે આ રજૂઆત અમારી કોઈ સાંભળે નહીં તો અમે છેક સચિવાલય સુધી અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરીશું. અમારો આટલો જ આ ગામ લોકોનો વિરોધ છે. તમારું નામ? મારું નામ બારિયા હરજીભાઈ મખાભાઈ. પારગી સગનભાઈ ખેતાભાઈ, ગામ માધવા. અમારા ગ્રામ પંચાયત માધવાની જૂની સ્થળ છે ત્યાં નવીન કામ ઉજાડિયાતમાં થઈ રહેલ છે. પાયા ખોદાયેલ છે. જે પાયા ખોદાયેલા છે કે હર કોઈ કામ છે, આ પછી આનું નિવેદન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બીજું બાંધકામ થશે નહીં. અને જે અમારા જૂનું સ્થળ છે ત્યાં 2 માળની જે પંચાયત બનાવે તો અમને કોઈને વાંધો નથી. અલગ જો ઉજાડિયામાં પંચાયત બનાવે છે તો અમને બધાનો વિરોધ છે. અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. તમારું નામ? પારગી સગનભાઈ ખેતાભાઈ. આ ગામે આવેલ ગ્રામ પંચાયતનું કામ, પંચાયત ભવનનું બાંધકામ અત્યારે ચાલુ કરેલ છે અને તેમાં અમે વાંધા અરજી નાખીએ છીએ. કારણ કે એ પંચાયતનું બાંધકામ ચાલુ થયેલું છે તેમાં અમારા સંપૂર્ણ ગામનો વિરોધ છે. સંપૂર્ણ દરેક ગામને સેવાડાથી ગામનું બાંધકામ થયેલું છે અને તેના માટે અમે આનાથી જો અમારું એ કામ અટકાવવામાં નહીં આવે તો અમે આગળ કલેક્ટર સાહેબ શ્રીને કે ડીડીઓ સાહેબ શ્રીને જે કંઈ અમારી પ્રોસેસ કરવાની થશે તે અમે આગળ ઉચ્ચ કક્ષાએ જે કંઈ આગળ કોઈપણ વસ્તુથી આગળ અમારા પગલાં લેવાના થશે તો અમે લઈશું. અને આની માટે અમે સખત વિરોધ કરીએ છીએ. અને અમારું જે કંઈ આ જૂનું મકાન છે પંચાયતનું, ત્યાં એ વસ્તુ બાંધવામાં આવે તો અમને આખા ગામને મંજૂર છે. તમારું નામ? મારું નામ પારગી ભગુભાઈ પનુભાઈ. હા, મારું નામ પારગી દલુભાઈ વેસ્તાભાઈ. અમારા ગામ પંચાયત માધવામાં જે નવીન પંચાયત ઘરનું મકાન મંજૂર થયેલ, એ મકાન એક સેવાળી જગ્યાએ લઈ જઈને બાંધકામ ચાલુ સરપંચ કરે છે, એ યોગ્ય નથી અને પૂરા ગામનો સખત વિરોધ છે. એ મકાન હંમેશા પંચાયતનું નવીન મકાન જે તે અમારું જૂનું સ્થળ છે તળગામ ને એને પાડીને બાંધે, કાં તો બીજી જમીન પણ છે એ જ સર્વે નંબરમાં બંધાવવા જોઈએ એવો અમારી દરેક પૂરા ગામની માંગણી છે. નમ્ર વિનંતી આપ સાહેબને. તમારું નામ? મારું નામ પારગી દલુભાઈ વેસ્તાભાઈ. ગ્રામ પંચાયત માધવાનું પંચાયત ભવનનું કામકાજ કરવામાં આવી રહ્યું છે, તેમાં અમારો વિરોધ છે. જે
ગ્રામ પંચાયત માધવાનું જૂનું પંચાયતનું ભવન છે ત્યાં જ બનાવે તો આખા ગામને ફાયદો થાય. હવે એક સાઈડ પર આ બાંધકામ કરી રહ્યા છે એ અમને યોગ્ય નથી. જેથી જ્યાં આ પંચાયતનું ભવન છે ત્યાં પંચાયતની ખુલ્લી જગ્યા છે અને ત્યાં બનાવવામાં આવે તો હરિયાણા આખા ગામના 5 મુવાડના લાભાર્થીઓને ફાયદો થાય છે. તમારું નામ? મારું નામ વજયસિંહ રમજીભાઈ ડામોર. હું બારિયા હરજીભાઈ મખાભાઈ, ગામ માધવા, તાલુકો ફતેપુરા. મારી એટલી જ રજૂઆત છે કે આ સરપંચે પોતાની મનમાની રીતે પંચાયત બાંધકામ એના ઘરે કરે છે એનો અમને આખા ગામ પંચાયતો ગામના વિરોધો છે, ગ્રામજનોનો સખત વિરોધ છે અને આની રજૂઆત 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગરથી પણ અમે ઉગ્ર આંદોલન કરી જ્વલંત વિજય મેળવવા માટે અમે તનતોડ મહેનત કરીને આ મહેનત કરીશું. અમે આખું ગામ એક સાથે છીએ. હવે આ રજૂઆત અમારી કોઈ સાંભળે નહીં તો અમે છેક સચિવાલય સુધી અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરીશું. અમારો આટલો જ આ ગામ લોકોનો વિરોધ છે. તમારું નામ? મારું નામ બારિયા હરજીભાઈ મખાભાઈ. પારગી સગનભાઈ ખેતાભાઈ, ગામ માધવા. અમારા ગ્રામ પંચાયત માધવાની જૂની સ્થળ છે ત્યાં નવીન કામ ઉજાડિયાતમાં થઈ રહેલ છે. પાયા ખોદાયેલ છે. જે પાયા ખોદાયેલા છે કે હર કોઈ કામ છે આ પછી આનું નિવેદન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બીજું બાંધકામ થશે નહીં. અને જે અમારા જૂનું સ્થળ છે ત્યાં 2 માળની જે પંચાયત બનાવે તો અમને કોઈને વાંધો નથી. અલગ જો ઉજાડિયામાં પંચાયત બનાવે છે તો અમને બધાનો વિરોધ છે. અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. તમારું નામ? પારગી સગનભાઈ ખેતાભાઈ. મોટી બાંડીબાર આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંવાદ કરાયો. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન લીમખેડા ખાતેના કાર્યક્રમ બાદ સિંગવડ જતી વેળાએ મોટી બાંડીબાર સ્થિત પીએમ આદિવાસી આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આશ્રમ શાળાની મુલાકાત દરમિયાન જગદીશ વિશ્વકર્માએ શાળાના સંચાલન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓ અને બાલિકાઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કરી તેમના અભ્યાસ, દૈનિક જીવન અને ભવિષ્યના લક્ષ્યો વિશે પૂછપરછ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમણે શૈક્ષણિક પુસ્તકોનું વિતરણ કર્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આશ્રમ શાળાના સંચાલક મુન્ના લબાના દ્વારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા કાર્યની જગદીશ વિશ્વકર્માએ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના બાળકો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું સરકારની પ્રાથમિકતા છે અને આવી સંસ્થાઓ શિક્ષણના પ્રસાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા અને સમાજ તથા દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. જગદીશ વિશ્વકર્માની આ મુલાકાતથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક કાર્યકર્તાઓમાં નવી પ્રેરણાનો સંચાર થયો હતો. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અને ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવગઢ બારિયાના આમલી પાણી છોતરા ગામે ગ્રામ કચેરીની પ્રાંત અધિકારી દ્વારા તપાસણી કરાઈ. પ્રાંત અધિકારી દેવગઢ બારિયા દ્વારા ગ્રામ કચેરી મુલાકાત કાર્યક્રમ અંતર્ગત આજે દેવગઢ બારિયા તાલુકાના આમલી પાણી છોતરા ગામની ગ્રામ કચેરીની મુલાકાત લઈ સામાન્ય તપાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગ્રામ કચેરીમાં ઉપલબ્ધ વહીવટી દસ્તાવેજો, નોંધપોથી તથા વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ગામ સંબંધિત તમામ માહિતી અને રેકોર્ડ નિયમિત રીતે અદ્યતન રાખવા તેમજ વહીવટી કામગીરી વધુ સુચારુ રીતે હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ ગ્રામ પંચાયતની કામગીરી અસરકારક અને પારદર્શક રીતે ચાલે તેમજ નાગરિકોની સમયસર સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપ્યા હતા. આ તપાસણી દરમિયાન ગ્રામ કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં 68 mm વરસાદ નોંધાયો. આજ તારીખ 2/7/2026 ગુરુવારના રોજ સાંજે
6 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સૌથી વધારે ગરબડા તાલુકામાં જે 68 mm વરસાદ નોંધાયો હતો. જોકે કહી શકાય કે બપોર 2 થી 4 વાગ્યા સુધીમાં 54 mm વરસાદ તેમજ 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં 14 mm વરસાદ નોંધાયો હતો. આમ કુલ દાહોદ જિલ્લાના ગરબાડામાં 68 mm વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં 27 mm વરસાદ નોંધાયો. આ તારીખ 2/7/2026 ગુરુવારના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં જે ફતેપુરા તાલુકામાં 27 mm વરસાદ વરસ્યો હતો. જો કે કહી શકાય કે સાંજના 4 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીમાં ફતેપુરા તાલુકામાં 27 mm જેટલો વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી બાદ અચાનક જ જે વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી અને વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.